નમો લોહે સૌહરિયંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિરસનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રબંધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર. આ અધિકારની 97મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે જે નિજભાવને છોડતો નથી, કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી અને સર્વને જાણે દેખે છે તે હું છું એમ જ્ઞાની ચિંતવે છે. અને એમાં તેનો વિસ્તાર કરતા મુનિવર પદ્મ પ્રબંધારી દેવે ત્રણેય વાતને સમજાવી કે જે કારણ પરમાત્મા ત્રિકાળ નિરાવરણ નિજ પરમ ભાવને ક્યારેય છોડતો નથી, અને બીજું જે 5 પરાવર્તન રૂપ સંસારની વૃત્તિના કારણભૂત અને વિભાવ ઉદ્ગળ દ્રવ્યના સંયોગથી રચાય છે એવા રાગાદી પરભાવને ગ્રહતો નથી. એટલે પરભાવને ગ્રહતો નથી અને નિજ પરમભાવને ક્યારેય છોડતો નથી. અને ત્રીજી વાત એમણે એનો વિસ્તાર કરીને એ રીતે લીધી કે નિરંજન સહજ જ્ઞાન, સહજ દ્રષ્ટિ, સહજ ચારિત્ર આદિ સ્વધર્મોના એ આધાર આધેય સંબંધી વિકલ્પો પણ જેમાં નથી, અને જે સદા મુક્ત સ્વરૂપ છે અને જે મુક્તિના સુખનું સ્થાન છે એવા કારણ પરમાત્માને નિશ્ચયથી નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે. તે પ્રકારના સહજ અવલોકન વડે એટલે કે નિજ નિરાવરણ પરમ દર્શન વડે દેખે છે તે કારણ સમયસાર હું છું એમ સમ્યક જ્ઞાનીઓએ સદા ભાવના કરવી. સમ્યક જ્ઞાનીઓએ એમ સદા ભાવના કરવી. અને એનો વિસ્તાર આપણે ગુજુ ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. એમાં જે ત્રીજી વાત છે એનો વિસ્તાર ચાલે છે. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 533 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવે આ ત્રીજી વાતને સમજાવી. અને ત્રીજી વાતને સમજાવતા ગુરુદેવે એમ કહ્યું કે પહેલા બોલમાં કહ્યું હતું કે કારણ પરમાત્મા નિજ પરમ ભાવને ક્યારેય છોડતો નથી, પણ ત્યાં કારણ પરમાત્મા તે આધાર અને નિજ પરમ ભાવ તે આધે. નિજ પરમ ભાવ એનો આધાર કારણ પરમાત્મા, એટલે કારણ પરમાત્મા તે આધાર અને નિજ પરમ ભાવ તે આધે. એવા આધાર આધેયના વિકલ્પો ભગવાન કારણ પરમાત્મામાં નથી. એવો આધાર આધેય હોવા છતાં એવા વિકલ્પ નથી. કારણ પરમાત્મા અને તેનો નિજ પરમ ભાવ એ બે કંઈ જુદા જુદા નથી. તો તે કારણ પરમાત્મા અને એનો ભાવ નિજ પરમ ભાવ એ બે કંઈ જુદા જુદા નથી. બીજી રીતે કહીએ તો દીવાની જ્યોત અને પ્રકાશ એ કંઈ જુદા નથી. એવી રીતે કારણ પરમાત્મા જેને આપણે આધાર માનીએ
અને એનો જે નિજ સ્વભાવ કે એનો આધેય તો એ કાંઈ જુદા નથી અને એવો વિકલ્પ નથી. આધાર આધેયનો એવો કોઈ વિકલ્પ આત્મામાં નથી, કારણ પરમાત્માની અંદર એવો કોઈ વિકલ્પ નથી. એટલે વિકલ્પ પણ નથી અને બંને જે રીતે છે એ રીતે વિચાર કરીએ તો કારણ પરમાત્મા અને તેનો નિજ પરમભાવ તે બે કાંઈ જુદા જુદા નથી. અને આવા પરમાત્માનું અવલંબન લે તો પ્રત્યાખ્યાન થાય, તો એને ભવિષ્યમાં વિકારી ભાવ ન થાય. હવે એ વાતને વધારે ઊંડાણપૂર્વક સમજાવે છે. અહીંયા કહે છે, પાના નંબર 534 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્રિકાળી સહજ જ્ઞાન, સહજ દ્રષ્ટિ, સહજ ચારિત્ર આદિ સ્વભાવ ધર્મો છે. આત્માના આવા ધર્મો છે એટલે એ સ્વભાવ ધર્મો છે. જે ગુણ છે એનું પરિણમન છે એ એનો સ્વભાવ છે એટલે એ સ્વભાવ ધર્મો છે. સહજ જ્ઞાન, સહજ દ્રષ્ટિ એટલે સહજ શ્રદ્ધાન, સહજ પ્રતિભાસ, સહજ આનંદ એટલે સહજ ચારિત્ર, એ બધા સ્વભાવ ધર્મો છે. અને ભગવાન કારણ પરમાત્મા એવા સહજ સ્વભાવ ધર્મોનો આધાર છે એમ સમજાવ્યું. પણ ત્યાં આધાર આધેયના ભેદનો વિકલ્પ કારણ પરમાત્મામાં નથી. સમજવા માટે આપણે બરાબર સમજીએ પણ એ વિકલ્પ આત્મામાં નથી. સહજ જ્ઞાન, સહજ ચારિત્ર, સહજ દ્રષ્ટિ એ સ્વભાવ ધર્મો અને ભગવાન કારણ પરમાત્મા એવા સ્વભાવ ધર્મોનો આધાર છે એ વાત સમજાવી. પણ એ સમજવા માટે છે. પણ એ સમજીએ છીએ તો જે વાત શબ્દમાં આવી, જે વિકલ્પ રૂપે સમજાઈ, તો એવા વિકલ્પ આત્મામાં નથી. એટલે કે છે કે ત્યાં આધાર આધેયના ભેદનો વિકલ્પ નથી. કારણ પરમાત્મા ત્રિકાળ વિકલ્પથી રહિત છે. કારણ પરમાત્મામાં ક્યારેય કોઈ વિકલ્પ હતા નહીં, છે નહીં અને હશે નહીં. ત્રણેય કાળે એ વિકલ્પથી રહિત છે. ત્રિકાળ વસ્તુમાં આધાર આધેયના ભેદ પાડવા એ વ્યવહાર છે. વસ્તુ સ્વરૂપને ભેદ પાડીને સમજાવવામાં આવે એને વ્યવહાર કહેવામાં આવે. વસ્તુ સ્વરૂપને એક પછી એક ક્રમમાં જ્યારે સમજાવવામાં આવે છે તો પણ એ વ્યવહાર છે. જેવું છે તેવું જ વસ્તુ સ્વરૂપ સમજાવવામાં આવે છે તો એને ભેદ પાડીને સમજાવવામાં આવે, ક્રમમાં સમજાવવામાં આવે તો એ બધો વ્યવહાર થઈ જાય છે. મૂળ વસ્તુમાં ભેદ નથી, વસ્તુ અભેદ છે, છતાં એનું મહાત્મા આવે એ માટે એના સામર્થ્યને, એના ગુણને, એની શક્તિને ભેદ પાડી અને વર્ણવવામાં આવે છે. તો એવા વર્ણનને વ્યવહાર કહેવાય. જો વ્યવહાર અનેક પ્રકારે હોય એમાં આ પણ વ્યવહાર થઈ જાય છે. ભેદ પાડવા તે વ્યવહાર છે. તો તે વ્યવહાર ત્રિકાળી વસ્તુની દ્રષ્ટિમાં અભૂતાર્થ છે. આ ભેદ પાડવા રૂપ જે વ્યવહાર છે એ વ્યવહાર મૂળ ત્રિકાળી વસ્તુ જે અભેદ છે, જેમાં ભેદ પડતા જ નથી એવી વસ્તુની દ્રષ્ટિમાં એ અભૂતાર્થ છે. કેમ કે ત્રિકાળી વસ્તુ છે તે જ ભૂતાર્થ છે. ત્રિકાળી વસ્તુ અભેદ છે તે ભૂતાર્થ છે. તો એની દ્રષ્ટિમાં, એવી ત્રિકાળી વસ્તુની દ્રષ્ટિમાં આ ભેદ પાડવા રૂપ જે વ્યવહાર છે એ અભૂતાર્થ છે. બીજી એક વાત કે એને વ્યવહાર જ્યારે કહ્યો છે તો વ્યવહાર એવો ક્યારે સંમત કહેવાય, એટલે સાચો ક્યારે કહેવાય? નિશ્ચય હોય તો જ. એટલે અહીંયા કહે છે કે તે ત્રિકાળી અભેદ વસ્તુની દ્રષ્ટિ કર્યા વિના, એટલે કે એવો નિશ્ચય છે નહીં તો પછી એ ભેદનું જ્ઞાન છે એ સાચું હોતું નથી. એટલે એ વ્યવહાર પણ સાચો નથી. ત્રિકાળી અભેદ વસ્તુની દ્રષ્ટિ કર્યા વિના
ભેદનું પણ સાચું જ્ઞાન થતું નથી. અભેદનું જેને સાચું જ્ઞાન છે, ભેદનું જેને અનુભવ સહિત સમ્યક જ્ઞાન વર્તે છે, એને જ ભેદનું વ્યવહાર રૂપ જ્ઞાન સમ્યક કહેવાય. એટલે એનું ભેદ જ્ઞાન છે, એટલે ભેદ પાડીને જે કથન કરવામાં આવ્યું છે એ બધું સાચું કહેવાય. અભેદ વસ્તુની દ્રષ્ટિ થઈ છે, એટલે કે જેને નિશ્ચય પરમ તત્વ હાથ લાગ્યું છે એને એવા પરમ તત્વના વર્ણન જેને આપણે ભેદ પાડીને સમજીએ છીએ એ બધા એને વ્યવહારથી સાચા છે. એનો વ્યવહાર સાચો છે. પણ જેને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જાણ્યું નથી, અભેદની દ્રષ્ટિ થઈ નથી, તો એનું એ ભેદ પાડીને સમજવું જે છે એ પણ સમ્યક નથી, એ સાચું હોતું નથી. શાંતિથી સમજવા જેવી વાત છે. કોઈને એમ થાય કે અમને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી, તો પછી આ દ્રવ્યતૃપ્તનો જેમ છે તેમ અભ્યાસ કરીએ છીએ, ભેદ પાડીને બધો અભ્યાસ કરીએ છીએ, વસ્તુને સમજીએ છીએ, તો એ બધું સાચું નથી? આવો પ્રશ્ન થાય. કહેવાનો અહીંયા આશય એવો છે કે ભાઈ એ જે તું જાણે છે એ બધું માહિતી રૂપે જાણે છે. ભેદ પાડીને જે વર્ણન કરવામાં આવ્યું એને તું માહિતી રૂપે જાણે છે, પણ એ માહિતી રૂપ જે તારું જ્ઞાન છે એ સમ્યક ત્યારે જ કહેવાય કે જ્યારે તને અભેદ ભગવાન આત્માનું જ્ઞાન થાય, એટલે જ એ સમ્યક કહેવાય. કેમ કે પછીથી જે તે જાણ્યું હતું, શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જે માહિતી રૂપે જાણ્યું હતું એ પછી તને બરાબર થઈ જાય છે. અનુભવ થયા પછીથી બરાબર લાગે છે કે બધું આમ જ છે. જેમ કે કોઈ વ્યક્તિ ઇન્ડિયાથી યુએસએ ગયો નથી અને યુએસએ સંબંધી બીજાઓ પાસેથી ઘણી માહિતી એને મેળવી લીધી છે, છતાંય એ બધી માહિતી જે છે એમાં ફેરફાર થવાનો એને અવકાશ રહે છે, કેમ કે એને માહિતી ભેગી કરી છે. એટલે એ એનું માહિતીરૂપ જ્ઞાન છે તે સાચું ન કહેવાય. પણ એ વ્યક્તિ જ્યારે યુએસએ જાય છે અને પોતે જાતે અનુભવ કરે છે અને જે માહિતી એને એકત્ર કરી હતી યુએસએ વિશેની, એ માહિતીને ત્યાં જઈને અનુભવ સહિત જાણે છે, પછી એની એ માહિતીને એના એ યુએસએ સંબંધીના જ્ઞાનને સાચું કહેવાય. એવી જ રીતે અહીંયા જેને અભેદની દ્રષ્ટિ થઈ છે, અભેદની દ્રષ્ટિ થઈ છે એને જ આ વ્યવહાર સાચો હોય છે. જે ભેદરૂપ જ્ઞાન એવો એ વ્યવહાર એ અભેદની જેને દ્રષ્ટિ થઈ છે એને સાચો હોય છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે તે ત્રિકાળી અભેદ વસ્તુની દ્રષ્ટિ કર્યા વિના ભેદનું પણ સાચું જ્ઞાન થતું નથી. એટલે તું એમ માનતો હોય કે આ શાસ્ત્રનો અભ્યાસ કર્યો એટલે મને બરાબર બધું સાચું જ્ઞાન થઈ ગયું છે, તો ગુરુદેવ કહે છે કે ભાઈ એમ નથી. ત્રિકાળી અભેદનું લક્ષ્ય કરીને સ્વાનુભૂતિ પછીથી તારું જે કંઈ આ માહિતીરૂપ જ્ઞાન છે એ સમ્યક થઈ જાય છે. બીજી વાત પહેલા કરી એ જ વાત ફરીથી કહે છે કે એક અને અનેકના ભેદોનો વિકલ્પ વસ્તુ સ્વરૂપમાં નથી. ભેદ વસ્તુમાં નથી. સમજાવવા માટે ભેદ પાડીને કથન કરવામાં આવે પણ વસ્તુની અંદર કોઈ ભેદ પડતા નથી. એક અનેકના ભેદનો વિકલ્પ વસ્તુ સ્વરૂપમાં નથી. તે ચિદાનંદ પ્રભુ તો સદા મુક્ત જ છે. બીજી વાત પણ સાથે ને સાથે જ લીધી છે કે એને બંધ પણ નથી, એને ભેદ પણ નથી, એમાં વિકલ્પ પણ નથી. એવો અખંડ અભેદ ભગવાન આત્મા છે. એક અને અનેકના ભેદનો વિકલ્પ વસ્તુ સ્વરૂપમાં નથી. તે ચિદાનંદ પ્રભુ તો સદા મુક્ત જ છે, એટલે એને કોઈ બંધ નથી. ભાવ બંધન અને ભાવ મુક્તિ એવા ભેદ એ તો પર્યાયમાં છે પણ વસ્તુમાં નથી. ત્રિકાળી વસ્તુની અંદર બંધન પણ નથી અને મુક્તિ પણ નથી. એ તો મુક્ત સ્વરૂપ જ છે.
જે મુક્ત સ્વરૂપ છે એને વળી મુક્ત થવું એવું ક્યાં છે? એટલે જે વસ્તુ છે એને તો ભાવ બંધન કે ભાવ મુક્તિ એવું કાંઈ નથી, અને જે બંધન કહેવું અને જે મુક્તિ કહેવી એ તો પર્યાયમાં છે. એટલે એ ભેદ પર્યાયમાં છે અને એ વ્યવહારનો વિષય છે. ભગવાન કારણ પરમાત્મા તે બંધ મોક્ષના ભેદ વગરનો ત્રિકાળ મુક્ત છે. ભગવાન કારણ પરમાત્મા પોતાના આત્માની વાત ચાલે છે. પોતે ભગવાન આત્મા છે, પોતે કારણ પરમાત્મા છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે. તો એ પોતે બંધ અને મોક્ષના ભેદ વગરનો ત્રિકાળ મુક્ત છે. ત્રણેય કાળે પોતે તો મુક્ત જ છે. બંધ એ પર્યાયમાં છે અને મુક્તિ એ પણ પર્યાયમાં છે. પણ કારણ પરમાત્મા તો જે વસ્તુ છે એ તો ત્રિકાળ ભેદ રહિત છે, બંધ રહિત છે. અને સહજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતો જે સહજ આનંદ તેનું સ્થાન તે કારણ પરમાત્મા છે. એટલે અહીંયા એમ સમજાવવું છે કે એ મુક્તિરૂપી દશા એટલે મોક્ષની દશા. તો મોક્ષની દશામાં જે આનંદ પડ્યો છે, મોક્ષની દશા થતા જે પર્યાયમાં આનંદનો અનુભવ થાય છે, તો એ આનંદ ક્યાંથી આવે છે? મોક્ષ તો પર્યાય છે. તો મોક્ષની પર્યાય થતા જે અલૌકિક અવ્યાબાદ આનંદનો અનુભવ થાય છે, તો એ આનંદ ક્યાંથી આવે છે? તો કહે છે કે એ આનંદનું સ્થાન કારણ પરમાત્મા છે. કારણ પરમાત્મામાં આનંદ પડ્યો છે, એ કારણ પરમાત્મા આનંદનું સ્થાન છે. એટલે કહે છે કે સહજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી એટલે કે મુક્તિરૂપી દશા થાય છે ત્યારે જે ઉત્પન્ન થતો સહજ આનંદ એટલે મોક્ષની પર્યાય થતા જે સહજ આનંદ પ્રગટ થાય છે, અવ્યાબાદ સુખનો અનુભવ થાય છે, અલૌકિક આનંદ એક સરખો જે અનુભવમાં આવે છે, તો એવા આનંદનું સ્થાન કારણ પરમાત્મા છે. એવા આનંદનું સ્થાન એ કારણ પરમાત્મા છે. અહીં ત્રિકાળી અભેદ આનંદની વાત છે. જો પર્યાયમાં જે પ્રગટ થાય છે, તો એ પર્યાયમાં પ્રગટ થયો એ આનંદ ક્યાં હતો, ક્યાંથી આવ્યો? તો કે એ કારણ પરમાત્મા એનું સ્થાન છે. એટલે ત્રણેય કાળે કારણ પરમાત્માના આનંદ ભર્યો પડ્યો છે. એટલે ત્રિકાળી અભેદ આનંદની આ વાત છે. એવો આનંદ તો કોઈ પણ અવસ્થાને વિશે જીવ છે ત્યારે એને અંદરમાં પડ્યો જ છે. એવું સુખ, એવી શાંતિ એ બધું અંદરમાં એમ પડ્યું છે. એટલે અહીં ત્રિકાળી અભેદ આનંદની વાત છે. મોક્ષ દશાનો આનંદ પ્રગટે એની અહીંયા વાત નથી લેવી. મોક્ષ દશાનો આનંદ પ્રગટે છે તો એ આનંદ ક્યાં હતો એનું સ્થાન બતાવ્યું કે એ સ્થાન કારણ પરમાત્મા છે. એટલે વાત અહીંયા એ કરવી છે કે કારણ પરમાત્મા એ આનંદનું સ્થાન છે. એ કારણ પરમાત્મા અભેદ છે, અખંડ છે. એ કારણ પરમાત્માની અંદર કોઈ વિકલ્પ પણ નથી. એ કારણ પરમાત્મા ભલે એ એના સ્વભાવ ધર્મોનો આધાર છે, છતાંય આધાર આધે એવા વિકલ્પો પણ આત્મામાં નથી. અને એ કારણ પરમાત્મા અને એના એ સ્વભાવ ધર્મો એવા નિજ પરમભાવ એવો કોઈ ભેદ પણ પડતો નથી. એ બંને કાંઈ જુદા પણ નથી. આવો કારણ પરમાત્મા એનું અહીંયા વર્ણન ચાલે છે. તો એવા કારણ પરમાત્મામાં સહજ આનંદ ભર્યો પડ્યો છે. એટલે એ ત્રિકાળી અભેદ આનંદની વાત છે. મોક્ષ દશાનો આનંદ પ્રગટે તેની વાત નથી. વસ્તુમાં એવો આનંદ પડ્યો છે. વસ્તુ ત્રિકાળ પરમ આનંદથી ભરેલી જ છે.
ત્રિકાળી વસ્તુ છે, ત્રણેય કાળે રહે છે, જે નિત્યાનંદ છે, હંમેશા આનંદરૂપ છે, આનંદથી ભરેલી છે. લૌકિક આનંદની વાત નથી, અલૌકિક આનંદથી ભરેલી એવી એ ચીજ છે. એવો ભગવાન કારણ પરમાત્મા છે. તે કારણ પરમાત્મા પોતે આધાર છે અને સ્વભાવ ધર્મો આધેય છે. એવા વિકલ્પો વિનાનો છે. એ સદા મુક્ત છે અને મુક્તિ સુખનું રહેઠાણ છે, મુક્તિ સુખનું સ્થાન છે. તો આવા કારણ પરમાત્માની વાત છે. એટલે એ ત્રિકાળી દ્રવ્યની વાત છે, અહીંયા પર્યાયની વાત નથી. કેમ કે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરાવવું છે. પોતાનું ત્રિકાળી દ્રવ્ય કેવું છે, પોતે કારણ પરમાત્મા કેવો છે, એને જ્યાં સુધી એ જાણશે નહીં ત્યાં સુધી એનું એને મહાત્મા આવશે નહીં, અને મહાત્મા નહીં આવે તો એ તરફનું એનું વલણ થશે નહીં. અહીંયા તો ત્રિકાળી ભગવાન આત્મા કારણ પરમાત્મા એ જ સદાય મુક્ત છે અને મુક્તિ સુખનું એ જ રહેઠાણ છે. એવા ભગવાન આત્માનું લક્ષ કરાવીને એમાં એકાગ્રતા કરાવવી છે. એટલે એકાગ્રતા થતા પછી પર્યાયની અંદર, વર્તમાન પર્યાયની અંદર એને આનંદનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય. પણ કે જ્યારે પોતાના સ્વરૂપમાં એવી રીતે એકાગ્રતા કરે છે તો કોઈ વિકલ્પ ઉઠતા નથી, કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. એટલે એને નિશ્ચય પ્રત્યાખ્યાન થઈ જાય છે. મુનિવર આગળ કહે છે કે એવા કારણ પરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના સહજ અવલોકન વડે દેખે છે. તે કારણ સમયસાર હું છું. હજી કારણ પરમાત્માનું વિશેષ મહાત્મા આવે એને માટેની વાત કરી છે. પછી એનું લક્ષ કરવાની, એમાં એકાગ્રતા કરવાની વાત તો આવશે. પણ અહીંયા પહેલા તો એ કારણ પરમાત્માનું મહાત્મા કઈ રીતે આવે એ વાત મુનિવરે કરી છે. પહેલા આ ત્રણ વાત તો કરી કે કારણ પરમાત્મા પોતે આધાર છે અને સ્વભાવ ધર્મો તેનો આધેય છે. એવા વિકલ્પો વિનાનો છે. એ કારણ પરમાત્મા સદા મુક્ત છે અને એ મુક્તિ સુખનું સ્થાન છે. અને હવે આગળ કહે છે કે એવા કારણ પરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના સહજ અવલોકન વડે દેખે છે. તે કારણ સમયસાર હું છું. હવે અહીંયા જાણે છે, દેખે છે એની વાત કરી એટલે કોઈને એમ થાય કે વર્તમાન જ્ઞાનની પર્યાય એ જાણે દેખે છે. ના, એની વાત અત્યારે નથી. અહીંયા એમ કહ્યું છે, જે જાણે દેખે છે એને માટે એમ કહ્યું છે કે નિશ્ચયથી નિજ નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે. નિજ પોતાનું, નિરાવરણ આવરણ વિનાનું પરમ જ્ઞાન વડે જાણે છે. એટલે અહીંયા વર્તમાન જ્ઞાનની પર્યાયની વાત નથી. વર્તમાન જ્ઞાન એનું કેવું છે? જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી તો એક ક્ષરોક્ષમિક જ્ઞાન છે. એ તો આવરણવાળું જ્ઞાન છે. એના જ્ઞાનના ઉઘાડ તો આવરણ સહિતના છે. અહીંયા તો કે છે કે નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે. એવા કારણ પરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમ જ્ઞાન વડે જાણે છે. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાયની અહીંયા વાત નથી. અને જાણે છે અને દેખે છે, અવલોકે છે, બંને લીધું છે. એ પ્રકારના સહજ અવલોકન વડે દેખે છે. તે કારણ સમયસાર હું છું. આમાં જ્ઞાન પર્યાયની વાત નથી, પણ ત્રિકાળી જ્ઞાનની વાત છે. ત્રિકાળી જ્ઞાન, અંદરમાં રહેલું ત્રિકાળી જ્ઞાન, એવું જ ત્રિકાળી દર્શન. તે ત્રિકાળ સહજ જ્ઞાન અને ત્રિકાળ સહજ દર્શન વડે
જે પોતાના ધ્રુવ કારણ પરમાત્માને દેખે છે એવો કારણ પરમાત્મા હું છું. જો ફરીથી વાત લઈએ. વર્તમાન પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળીને એ સ્વનું લક્ષ કરે, એકાગ્રતા કરે અને જે નિર્મળ પરિણામ થાય છે એની અહીંયા વાત નથી લીધી, પરંતુ પોતે ભગવાન આત્મા કારણ પરમાત્મા એ કેવો છે એની વાત લીધી છે. કેમ કે એ કોણ છે એને સમજાવવું છે, એનું મહાત્મ્ય લાવવું છે, એટલે એની વાત લીધી છે. તો એવા કારણ પરમાત્માને એનું જ્ઞાન સ્વભાવ જ છે, અંદરમાં એ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. તો એ જ્ઞાન એટલે એ નિરાવરણ પરમ જ્ઞાન અને એવું જ પરમ દર્શન, એવું જ આવરણ વિનાનું પરમ દર્શન, જ્ઞાન અને દર્શન, એના વડે કારણ પરમાત્માને જાણે છે, અવલોકે છે, એટલે દેખે છે. તે કારણ સમયસાર હું છું. એનો અર્થ એ થયો કે પોતે કોણ છે પર્યાયની વાત નથી, પોતે કેવું દ્રવ્ય છે એની વાત કરી. આમાં જ્ઞાન પર્યાયની વાત નથી, પણ ત્રિકાળી જ્ઞાનની વાત છે કે એ ત્રિકાળી જ્ઞાન અને દર્શન છે એના વડે એ કારણ પરમાત્માને દેખે, જાણે છે, અવલોકે છે. એવો એ કારણ સમયસાર હું છું, એવો હું ભગવાન આત્મા છું. અને આવા ભગવાન આત્માનું વર્તમાન જ્ઞાનની પર્યાય લક્ષ કરે છે તો એને એવા જ પરિણામ થાય છે, એવી પર્યાય થાય છે, અને એને મોક્ષ માર્ગ કહો. જેને એવા પરિણામ થાય છે એ મોક્ષ માર્ગમાં છે. પણ જે મોક્ષ માર્ગમાં પણ નથી, છતાંય એના દ્રવ્યની વાત કરવી હોય, ભલે ને એ મિથ્યાદ્રષ્ટિ હોય, ગમે તે અવસ્થામાં હોય, તો પણ એનું જે દ્રવ્ય છે એ ત્રિકાળ શુદ્ધ છે ને એ કારણ પરમાત્મા છે, એ અનંત ગુણનો પિંડ છે, એ સુખ શાંતિનો સાગર છે. એવો એ કારણ પરમાત્મા તો કેવો છે, અને એ કારણ પરમાત્મા પોતે છે એની વાત કરતા કહે છે કે એ કારણ પરમાત્માને આ પોતાનું નિજ નિરાવરણ પરમ જ્ઞાન અને નિજ નિરાવરણ પરમ દર્શન વડે એ દેખે છે. તો એ કારણ સમયસાર હું છું. આ દેખવા વાળી, જાણવા વાળી જ્ઞાન દર્શનની પર્યાયની વાત નથી, ત્રિકાળી જ્ઞાનની વાત છે. અને તે ત્રિકાળ સહજ જ્ઞાન અને સહજ દર્શન વડે જે પોતાના ધ્રુવ કારણ પરમાત્માને દેખે છે એવો કારણ પરમાત્મા હું છું એમ સમ્યક જ્ઞાનીઓએ સદભાવના કરવી. પોતે કોણ છે, પોતે શું છે એના ભાન વિના એને અનંત ભવ કર્યા, અનાદિનો એ રખડી રહ્યો છે. એટલે પોતે કોણ છે એની વાત અહીંયા લીધી છે, અને એ પણ સમ્યક જ્ઞાની માટે વાત લીધી છે. કેમ કે એને એક વખત એવો અનુભવ થયો છે, તો હવે એને એવી ભાવના કરવા માટે કહે છે કે એવો કારણ પરમાત્મા હું છું એમ સમ્યક જ્ઞાનીઓએ હંમેશા ભાવના કરવી. આવી ભાવના તે જ ચારિત્ર છે. ભાવના કહેતા એકાગ્રતા, અને એવી ભાવના એટલે પોતાના સ્વરૂપને વિશેની એવી ભાવના એટલે એવી એકાગ્રતા તે જ પ્રત્યાખ્યાન છે. સદાય કારણ પરમાત્માની જ ભાવના કરવી. એક સમય પણ દ્રષ્ટિમાં વ્યવહારની મુખ્યતા થવા ન દેવી. એક સમય પણ દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં વ્યવહારની મુખ્યતા થવા ન દેવી. મુખ્યતા શેની રહેવી જોઈએ? મુખ્યતા તો સ્વભાવની જ હોવી જોઈએ. જો સ્વભાવની મુખ્યતા છૂટીને વ્યવહારની મુખ્યતા થઈ જાય
તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે, મિથ્યા દ્રષ્ટિ પણ થશે. એક સમય પણ દ્રષ્ટિમાં વ્યવહારની મુખ્યતા થવા ન દેવી. વ્યવહારની મુખ્યતા થવા ન દેવી. શ્રદ્ધા તો એમ જ હોય, વ્યવહાર ને ગૌણ કરીને સ્વભાવની મુખ્યતા દ્વારા એ પુરુષાર્થ કરે છે, તો એની શ્રદ્ધા એમ જ છે કે જ્યારે એવો પુરુષાર્થ નથી કરતો, બહારમાં રહ્યો છે, બહારમાં રોકાયો છે, તો પણ એની શ્રદ્ધામાં તો એમ જ છે કે મુખ્યતા તો સ્વભાવની જ હોય. આ વ્યવહાર છે એ વ્યવહાર તો અભૂતાર્થ છે, ભૂતાર્થ તો પોતાનો સ્વભાવ જ છે અને સ્વભાવની જ મુખ્યતા હોય, એટલે શ્રદ્ધામાં તો એમ જ હોય. જો એવી શ્રદ્ધા એક સમય માત્ર માટે પણ છૂટી જાય તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે ભાઈ, એમ કહેવું છે. વ્યવહારની મુખ્યતા જો થઈ ગઈ તો મિથ્યાત્વનો પ્રસંગ આવશે. બહુ સરસ રીતે વાત ગુરુદેવે લીધી છે. એક પેરેગ્રાફની અંદર તો કેટલી બધી વાત, કેટલા બધા ન્યાય સમજાવી દીધા છે, એક સાથે ઘણું બધું આપી દીધું છે ગુરુદેવે. અને મુનિવર અહીંયા આધારનો શ્લોક કહે છે. જે રીતે આ વાત કરી, 3 વાત કરી, તો હવે એમાં આધારના શ્લોક દ્વારા વધારે દ્રઢતા કરાવતા મુનિવર કહે છે કે એવી રીતે પૂજ્યપાદ સ્વામીએ સમાધિ તંત્રમાં 20મા શ્લોક દ્વારા કહ્યું છે કે યદ ગ્રાહ્યમ ન ગ્રહણાતિ ગૃહીતમ ન અપી મંચતી જાનાતિ સર્વથા સર્વમ તત્સ્વ સંવેદ્યમ અશ્મન અહમ. શ્લોકના અર્થમાં કહે છે કે જે અગ્રાહ્યને એટલે કે નહીં ગ્રહવા યોગ્ય, જે અગ્રાહ્ય એટલે જે ગ્રહવા યોગ્ય નથી તેને અગ્રાહ્ય કહેવાય. જે અગ્રાહ્યને ગ્રહતું નથી, નહીં ગ્રહવા યોગ્ય છે એને ગ્રહતું નથી. તેમજ ગૃહિતને એટલે કે જે ગ્रहेલું છે, એ ગ્रहेલાને એટલે શાશ્વત સ્વભાવને, ગ્रहेલું શું છે? શાશ્વત સ્વભાવ ગ્रहेલો છે. અનાદિથી જ્યારથી છે ત્યારથી એને શાશ્વત સ્વભાવને ગ્रहेલો જ છે. તો જે ગૃહિત છે, જે ગ્રહાયેલો છે, તેવો શાશ્વત સ્વભાવ એને છોડતું નથી અને સર્વને સર્વ પ્રકારે જાણે છે તે સંવેદ્ય તત્વ હું છું. જેવી કુંકુંદા જ્યારે ભગવાને અહીંયા ગાથા 97મી કહી છે, એવા જ ભાવની આ ગાથા પૂજ્યપાદ સ્વામીએ સમાધિ તંત્રમાં 20મા શ્લોક દ્વારા કહી છે. અહીંયા પણ એ જ વાત લીધી છે. એ છે કે જે અગ્રાહ્યને ગ્રહતું નથી, એટલે કે નહીં ગ્રહવા યોગ્યને ગ્રહતું નથી, તેમજ જે ગૃહિત એટલે કે ગ્रहेલું છે, શાશ્વત જે સ્વભાવ છે એને છોડતું નથી અને સર્વને સર્વ પ્રકારે જાણે છે તે સ્વસંવેદ્ય તત્વ હું છું. અહીંયા 97મી ગાથામાં તે કારણ પરમાત્મા હું છું એવી ભાવના ભાવવાની વાત કરી હતી. તો અહીંયા પણ એ જ છે કે તે સ્વસંવેદ્ય તત્વ હું છું એમ કરીને વાત કરી છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે પોતાના સ્વભાવ સિવાય બીજા બધા પરભાવો તે પોતાને અગ્રાહ્ય છે. પોતાના સ્વભાવ સિવાય બીજા બધા પરભાવો તે પોતાને ગ્રાહ્ય નથી અને એને આત્મા કદી ગ્રહતો પણ નથી. ભગવાન આત્મા પોતાના સ્વભાવ સિવાય બીજા બધા પરભાવોને ક્યારેય ગ્રહતો નથી અને જે ગ્रहेલું છે, ગૃહિત છે, એટલે કે પોતાના શાશ્વત સ્વભાવ એને એ કદી છોડતો નથી. પરભાવને ગ્રહતો નથી અને પોતાના શાશ્વત સ્વભાવને કદી છોડતો નથી. સર્વને સર્વ પ્રકારે જાણે છે એવો સ્વસંવેદ્ય હું છું. જે પોતાના શાશ્વત સ્વભાવને છોડતો નથી, બીજા પરભાવને ગ્રહતો નથી અને સર્વને જાણે છે એવો સ્વસંવેદ્ય
હું છું. આગળ કહે છે અહીંયા પાના નંબર 535 ઉપર કે આ નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર છે. પ્રત્યાખ્યાન એટલે વિકારનો ત્યાગ. વિકાર થાય અને પછી ત્યાગ એમ વાત નથી, કેમ કે અહીંયા તો પ્રત્યાખ્યાન છે એટલે પછખાણની વાત છે. એટલે વિકાર ન થવો એવી પ્રતિજ્ઞા. એટલે પ્રત્યાખ્યાનમાં વિકાર ન થવાની પ્રતિજ્ઞા સમાયેલી છે. તો એવો વિકારનો ત્યાગ કઈ રીતે થાય? તો કે છે કે વિકારનો ત્યાગ થઈને અવિકારી દશા પ્રગટ થવી જોઈએ. અને તે અવિકારી દશા શેમાંથી પ્રગટે? તો એ કાંઈ બહારમાંથી વિકારમાંથી એવી અવિકારી દશા પ્રગટે નહીં. વિકારમાંથી અવિકારી દશા ન પ્રગટે. પણ જે અવિકારી ગુણથી ભરેલો ધ્રુવ પિંડ છે તેમાંથી જ અવિકારી દશા પ્રગટે છે. જે વિકાર રહિત છે એમાંથી અવિકારી દશા પ્રગટે છે. વિકારમાંથી અવિકારી દશા ન પ્રગટે. એટલે ધ્રુવ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે જ અવિકારી દશા પ્રગટે છે અને એ ખરું પ્રત્યાખ્યાન હોય છે. જેને દોષનું પ્રત્યાખ્યાન કરવું હોય એટલે કે જેને હવે દોષ ન થાય એમ પ્રવર્તવું હોય અને નિર્દોષતા પ્રગટ કરવી હોય, દોષ રહિતપણું એને પ્રગટ કરવું હોય તો તેણે ત્રિકાળી ચૈતન્ય ભાવની પ્રતીક અને તેમાં એકાગ્રતા કરવી જોઈએ. કેમ કે એ જ નિર્દોષ છે, એ અવિકારી છે અને એવા અવિકારી નિર્દોષ ધ્રુવની પ્રતીક અને ત્યાં એકાગ્રતા કરતા એને હવે નિર્દોષતા પ્રગટ થશે, અવિકારી દશા પ્રગટ થશે. એ સિવાય પ્રત્યાખ્યાન હોતું નથી. હું પોતે નિર્દોષ સ્વભાવનું નિદાન છું એમ પ્રતીત કર્યા વિના શેમાંથી નિર્દોષતા આવશે? પોતે નિર્દોષ સ્વભાવનું નિદાન છે, પોતે નિર્દોષ સ્વભાવ સ્વરૂપ જ છે એવી પ્રતીતિ કર્યા વિના એને નિર્દોષતા પ્રગટ થશે નહીં. આત્માનું કાયમી નિર્દોષ સ્વભાવ છે, આત્મામાં કોઈ દોષ નથી, નિર્દોષ છે. દોષ રહિત પોતે ભગવાન આત્મા ત્રિકાળ છે. તો એવા આત્માનો કાયમી નિર્દોષ સ્વભાવ છે. અનાદિથી જે કંઈ દોષ છે એ બધો પર્યાયમાં જ છે. ભૂતકાળમાં પણ જે દોષ થયા એ બધા પર્યાયમાં હતા, વર્તમાનમાં પણ જે દોષ છે તે પર્યાયમાં છે, પણ ત્રિકાળી દ્રવ્યમાં તો કોઈ દોષ નથી. એટલે કહે છે કે અનાદિથી પર્યાયમાં સદોષતા છે, એટલે દોષ છે, પર્યાયમાં દોષ છે. ધ્રુવ તત્વના આશરે તે દોષ ટળીને નિર્દોષતા થઈ શકે છે. જે નિર્દોષ છે એવું ધ્રુવ તત્વ એનો આશ્રય કરતા, ત્યાં એકાગ્રતા કરતા જે પરિણામ થાય તે નિર્દોષ પરિણામ જ હોય. એટલે એ રીતે અહીંયા ત્રણેય વાત મેં લઈ લીધી છે. કેમ કે નવી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે નિર્દોષ છે અને એ ધ્રુવના આશ્રય થાય છે. એ ધ્રુવના આશ્રય થાય છે. પૂર્વની જે પર્યાય હતી એનો તો વ્યય થઈ ગયો. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એ રીતે ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય આમાં આવી જાય છે. વસ્તુના ઉત્પાદ વ્યય ધ્રુવને સ્વતંત્ર ન માને તેને દોષ ટાળીને નિર્દોષતા કરવાનું રહેતું નથી. તો બીજો એક ન્યાય વધુ સમજાવી દીધો અહીંયા ગુરુદેવે. વાત પ્રત્યાખ્યાનની ચાલે છે એમાં પણ કેટલા બધા ન્યાય સમજાવ્યા છે. શું કહ્યું કે વસ્તુના ઉત્પાદ વ્યય ધ્રુવને સ્વતંત્ર ન માને તેને દોષ ટાળીને નિર્દોષતા કરવાનું રહેતું નથી. ઉત્પાદ કોનો ઉત્પાદ? પર્યાયનો ઉત્પાદ. વ્યય કોનો વ્યય? પર્યાયનો વ્યય. પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. એક જ સમયમાં થાય છે અને એ વખતે જે દ્રવ્ય છે, ત્રિકાળી દ્રવ્ય જે છે તે ધ્રુવ એ સ્વતંત્ર રહે છે. તો એ ઉત્પાદ અને વ્યય ધ્રુવ એ ત્રણે ત્રણ સ્વતંત્ર છે.
એમ અહીંયા સમજાવવું છે કે એવા ઉત્પાદ વ્યય ધ્રુવ એને પરની અપેક્ષા નથી. કોઈ પરને કારણે એવા ઉત્પાદ થાય છે કે વ્યય થાય છે એમ નથી. એ ત્રણેય સ્વતંત્ર છે. ઉત્પાદ વ્યય થાય છે એ વખતે ધ્રુવ એમને એમ જ રહે છે. ઉત્પાદ અને વ્યય થાય છે ત્યારે ધ્રુવ એવું ને એવું જ રહે છે. એટલે ધ્રુવને પણ કોઈની અપેક્ષા નથી. ઉત્પાદ થાય છે એને પણ કોઈની અપેક્ષા નથી, કોઈ પરની અપેક્ષા નથી. એ ઉત્પાદ સ્વતંત્ર છે અને વ્યય પણ સ્વતંત્ર છે. વ્યય થાય છે પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ એક જ સમયમાં થાય છે. પ્રવચનસારની અંદર એ વાત આવી છે કે પર્યાયના સત્કારક એના પોતાના, પર્યાયના 6 કારકો એના પોતાના, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ એવા 6 કારકો પર્યાયના એના પોતાના છે. સ્વતંત્ર પર્યાયનો ઉત્પાદ છે. એ ઘણો લાંબો મોટો વિષય છે પ્રભુ, પણ એવી જેને માન્યતા, શ્રદ્ધા, વિશ્વાસ નથી એને પછી દોષ ટાળવા અને નિર્દોષતા પ્રગટ કરવાની વાત પછી ક્યાંથી રહેશે? એટલે ગુરુદેવ કહે છે કે વસ્તુના ઉત્પાદ વ્યય ધ્રુવને સ્વતંત્ર ન માને તેને દોષ ટાળીને નિર્દોષતા કરવાનું રહેતું નથી. પ્રત્યાખ્યાનનો આધાર તો ધ્રુવ સ્વભાવ છે. પ્રત્યાખ્યાનનો આધાર તો ધ્રુવ સ્વભાવ છે. તેનું સ્વરૂપ અહીં 97મી ગાથાના ટીકાના શ્લોકમાં બતાવે છે. તો હવે આ ટીકા પૂરી કરતા મુનિરાજે 4 શ્લોક કયા છે, તો એની અંદર 97મી ગાથાની ટીકા પૂર્ણ કરતા જે 4 કળશ કયા છે, 129, 130, 131 અને 132, તો એની અંદર વિશેષ વાત આવે છે. તો આપણે હવે એ લઈએ છીએ. કળશ 129. આત્માન આત્મન નિજાત્મ ગુણાજ્ય આત્મા જાનાતિ પશ્યતિ ચ પંચમ ભાવ એકમ પ્રત્યાજ નૈવ સહજમ પરભાવમ અન્ય ગૃહણાતિ નૈવ ખલુ પૌદ્ગલિકમ વિકારમ. 129માં કળશના અર્થમાં અહીંયા કહે છે કે આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને, એક પંચમ ભાવને જાણે છે અને દેખે છે. આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એટલે કે એક પંચમ ભાવને જાણે છે અને દેખે છે. તે સહજ એક પંચમ ભાવને એને છોડ્યો નથી અને અન્ય એવા પરભાવને કે જે ખરેખર પૌદ્ગલિક વિકાર છે તેને એ ગ્રહતો નથી જ. પંચમ ભાવને એને છોડ્યો નથી જ અને પરભાવને એને ગ્રહ્યો નથી જ. પરભાવ શું છે? એ પૌદ્ગલિક વિકાર છે. એ વાત આપણે સમજ્યા છીએ. પૌદ્ગલિક વિકાર આપણે સમજ્યા છીએ. તો હવે એનો અહીંયા વિશેષ અર્થ ગુરુદેવે જે કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને જાણે દેખે છે. એટલે કે જ્ઞાન અંતર્મુખ થઈને નિર્મળ દશા પ્રગતિ તે પર્યાય પોતે પોતાને પણ જાણે છે અને ધ્રુવ સ્વભાવ પરમ પારિણામિક ભાવરૂપ આત્માને પણ જાણે છે. ત્રિકાળી દ્રવ્યને પ્રતીતમાં લેનારી પર્યાય છે, પણ જે પર્યાય ત્રિકાળી તત્વને પ્રતીતમાં લીધું છે તે પર્યાય પોતે પોતાને પણ જાણે છે. અહીં પર્યાય પોતે પોતાથી અજાણ રહીને દ્રવ્યને નથી જાણતી. પર્યાય અંતર્મુખ થઈને દ્રવ્યને જાણે છે અને પોતે પોતાને પણ જાણે છે. અહીંયા પર્યાયની વાત લીધી છે. કહ્યું ને કે આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એક પંચમ ભાવને જાણે છે અને દેખે છે.
તો તે સહજ એક પંચમ ભાવને એણે છોડ્યો નથી અને અન્ય પરભાવને એને ગ્રહ્યો નથી. તો એમાં પહેલી વાત ગુરુદેવ આપણને એ સમજાવે છે કે આત્મા આત્માને જાણે છે, એ વાત સમજાવે છે. તો કહે છે કે આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ એવા આત્માને જાણે દેખે છે. હવે જ્ઞાન જાણે છે તો જ્ઞાન અંતર્મુખ થઈને જાણે છે, અને જ્ઞાન અંતર્મુખ થઈ અને જાણે છે ત્યારે તો એ નિર્મળ દશા છે. જ્ઞાન અંતર્મુખ થઈને આત્માને જાણે છે તો એ દશા થઈ, એવા જે પરિણામ થયા છે તો નિર્મળ પરિણામ છે, તો એ નિર્મળ દશા પ્રગટ થઈ. તો ગુરુદેવ એ વાત સમજાવે છે કે જ્યારે જ્ઞાન અંતર્મુખ થઈ અને પોતે આત્માને જાણે છે, અનંત ગુણોથી ભરેલો પોતે ભગવાન આત્મા, અનંત પૂર્ણ સ્વરૂપ પોતે ભગવાન આત્મા, એવા આત્માને જ્યારે એ જાણે છે, એવી એની પર્યાય થઈ છે, તો એ નિર્મળ દશા પ્રગટ થઈ. તો એ દશા જ્યારે પ્રગટ થઈ છે તો એ દશામાં જ્યારે એ પોતે પોતાને જાણે છે તો પોતાને વર્તમાન દશાને પણ જાણે છે, એમ કહેવું છે. જ્ઞાન અંતર્મુખ થઈને નિર્મળ દશા પ્રગટી, તે પર્યાય પોતે પોતાને પણ જાણે છે. આત્માને તો જાણે છે, પણ એ પર્યાય પ્રગટ થઈ એને પણ એ જાણે છે. પોતાની જે પર્યાય નિર્મળ દશા પ્રગટ થઈ એને પણ જાણે છે. જો એક વાત યાદ કરાવું એટલે બહુ સહેલું થઈ જશે. અગાઉ આપણે સ્વાધ્યાયમાં અને શિબિર વખતે પણ એ વાત સમજ્યા છીએ કે દરેક સમયે જ્ઞાનની પર્યાય હોય છે. જ્યારે એ વિકાર ભાવે થાય છે, ક્રોધના ભાવે થાય છે, તો એ ક્રોધને જાણનારી વર્તમાન જ્ઞાનની પર્યાય એ જ વખતે હોય છે. આ વાત આપણે પહેલા કરી છે અને જાણીએ છીએ. જ્યારે એ ક્રોધના ભાવે થયો તો એ ક્રોધના ભાવે થયો એવી એની દશા થઈ. તો જ્યારે ક્રોધ થયો છે ત્યારે પણ વર્તમાન જ્ઞાનની પર્યાય એ ક્રોધની દશાને પણ જાણે છે. અને એમાં આપણે એ બધાને એ વાત સમજાવી હતી કે જ્યારે એને ક્રોધ થયો છે, એ ક્રોધના ભાવે થયો છે, એ જ વખતે વર્તમાન જ્ઞાનની પર્યાય એને ક્રોધ થયો છે, એની દશા ક્રોધવાળી થઈ છે, એમ જો જાણે છે તો એને એ લક્ષ કરીને તરત જ પાછો વળી શકે છે કે અરે આ તો ક્રોધના ભાવે હું થયો, એ મને શોભે નહીં, અને ત્યારે ને ત્યારે એ પ્રત્યાખ્યાન કરી અને પાછો વળે. આવો પુરુષાર્થ એને કરવો જોઈએ. અને પછી એમાં આગળ વધીને આપણે એ પણ પુરુષાર્થ શીખવાડ્યો હતો કે એટલું જ નહીં, પણ વર્તમાન જ્ઞાનની પર્યાય જે ક્રોધને જાણે છે તો એ જ્ઞાન રૂપ હું છું, એ જ્ઞાન સ્વરૂપ હું છું, એ મારા જ્ઞાનની પર્યાય આ જે મારી ક્રોધરૂપ દશા જે થઈ, પરનાલક્ષે ક્રોધરૂપ દશા થઈ, એને જાણવાવાળી થઈ. તો એ જાણવું જે થયું એ જાણનારો હું છું, હું જ્ઞાન સ્વરૂપ છું, એમ સ્વરૂપ તરફ વળવું. આવો પુરુષાર્થનો એક વિકલ્પ આપણે બધાને શિબિર વખતે શીખવાડ્યો હતો કે કઈ રીતે કરવું. તો ત્યારે આ વાત લીધી હતી કે જ્યારે ક્રોધ થાય છે તો ક્રોધની દશાને પણ વર્તમાન જ્ઞાનની પર્યાય જાણીએ છે. હવે જો એ રીતે હોય તો અહીંયા વિચાર કરો કે જો નિર્મળ દશા પ્રગટ થઈ હોય તો નિર્મળ દશાને પણ જાણે છે. નિર્મળ દશા કઈ રીતે પ્રગટ થઈ છે? પોતાના સ્વરૂપનું લક્ષ કરતા નિર્મળ દશા પ્રગટ થઈ છે. જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે, તો નિર્મળ દશા પ્રગટ થઈ છે. તો એ નિર્મળ દશા, એવી નિર્મળ પર્યાયને પણ એ જ્ઞાન જાણે છે, એ જ્ઞાનની પર્યાય જાણે છે, એમ વાત અહીંયા સમજાવી છે. શું કહે છે કે આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને જાણે દેખે છે. જ્ઞાન અંતર્મુખ થઈને નિર્મળ દશા પ્રગટી, તે પર્યાય પોતે પોતાને પણ જાણે છે કે આ નિર્મળ દશાની પર્યાય છે એને પણ એ જાણે છે. અને ધ્રુવ સ્વભાવ પરમ પારિણામિક ભાવરૂપ આત્માને પણ જાણે છે. એને આત્માનું ધ્રુવ સ્વભાવનું લક્ષ કર્યું એટલે નિર્મળ દશા થઈ. તો એ નિર્મળ દશા
ને પણ જાણે છે અને ધ્રુવ સ્વભાવ પરમ પરિણામિક ભાવરૂપ આત્માને પણ જાણે છે, બંનેને જાણે છે. ત્રિકાળી દ્રવ્યને પ્રતીતમાં લેનારી પર્યાય છે. ત્રિકાળી દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય, પરમ પરિણામિક ભાવ એને પ્રતીતમાં લેનારી પર્યાય છે. પણ જે પર્યાયે ત્રિકાળી તત્વને પ્રતીતમાં લીધું છે તે પર્યાય પોતે પોતાને પણ જાણે છે. કંઈ પર્યાય પોતે પોતાથી અજાણ રહીને દ્રવ્યને જાણે એમ નથી, પરંતુ પર્યાય અંતર્મુખ થઈને દ્રવ્યને જાણે છે અને પોતે પોતાને પણ જાણે છે. આવી આ પર્યાયની વાત છે. પર્યાયને પોતાનું જ્ઞાન ન હોય એટલે અજ્ઞાન હોય અને દ્રવ્યનું જ્ઞાન હોય એમ નથી. પર્યાયને પોતાનું અજ્ઞાન હોય અને દ્રવ્યનું જ્ઞાન હોય એમ નથી. એ પર્યાય પોતાને પણ જાણે છે. જે પર્યાયે દ્રવ્યનું લક્ષ કર્યું છે અને દ્રવ્યને જાણવા વાળી થઈ છે એ પર્યાય પોતાને પણ જાણે છે. નિર્દોષ પર્યાય પ્રગટ થઈ તે પોતે પોતાને પણ જાણે છે અને અખંડ દ્રવ્યને પણ જાણે છે. કોઈ બીજો ઈશ્વર આ આત્માના દોષને ટાળવા આવતો નથી. કોઈ બીજો ઈશ્વર, બીજો અન્ય કોઈ ઈશ્વર આ આત્માના દોષને ટાળવા આવતો નથી. પણ આત્મા પોતે ધ્રુવ શક્તિથી ભરેલો પરમેશ્વર છે અને એવા પરમેશ્વરની સેવાથી દોષ ટળી જાય છે. એટલે એનું લક્ષ કરતા એને પોતાને દોષ ટળી જાય છે. બીજો અન્ય આવીને એના દોષને ટાળે છે એમ નથી. ચૈતન્ય મૂર્તિ પંચમ ભાવ સ્વરૂપ આત્માને આત્મા જાણે છે. ચૈતન્ય મૂર્તિ પંચમ ભાવ સ્વરૂપ આત્માને આત્મા જાણે છે. પંચમ ભાવને જાણનાર તો પર્યાય છે. પંચમ ભાવને જાણનાર તો પર્યાય છે, પણ તે પર્યાય આત્મામાં અભેદ છે. દ્રવ્ય પર્યાયના ભેદ નથી. માટે આત્મા આત્માને જાણે છે એમ કહ્યું છે. ખરેખર જાણવાનું કાર્ય તો પર્યાય કરે છે, કાંઈ ધ્રુવ તત્વ જાણવાનું કાર્ય કરતું નથી. અભેદ છે એમ કહ્યું ને અહીંયા. કોણ અભેદ છે? કે પંચમ ભાવને જાણનાર જે પર્યાય છે તે પર્યાય આત્મામાં અભેદ છે. એટલે આત્મદ્રવ્ય અને પર્યાયના ભેદ નથી. આ વાતને થોડીક સમજવાની જરૂર છે. જ્યારે એ પરને જાણે છે તો એ પર્યાય, પરને જાણવા વાળી પર્યાય એ પર સાથે અભેદ નથી, પરથી જુદી છે. પરને જાણવા વાળું જ્ઞાન એ પરથી જુદું છે. એ પર સાથે અભેદ નથી, પરથી જુદું છે. પર સાથે ક્યારેય એ અભેદ થઈ શકે નહીં. જ્યારે એ સ્વને જાણવા વાળું જ્ઞાન એ સ્વ સાથે અભેદ થઈ જાય છે. કેમ કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને પોતાનું જ્ઞાન એને પોતાને જાણે છે, એટલે એ આત્મામાં અભેદ છે. જો પરને જાણવું અને સ્વને જાણવું એમાં આ મોટો ફેર છે. પરને જાણવા વાળું જ્ઞાન પર સાથે અભેદ થતું નથી, થઈ શકે નહીં. પરંતુ સ્વને જાણવા વાળું જ્ઞાન સ્વ સાથે અભેદ થઈ જાય છે. ગુરુદેવ કહે છે અહીંયા કે પંચમ ભાવ સ્વરૂપ આત્માને આત્મા જાણે છે. તો પંચમ ભાવને જાણનાર તો પર્યાય છે, પણ તે પર્યાય આત્મામાં અભેદ છે. દ્રવ્ય પર્યાયના ભેદ નથી. માટે આત્મા આત્માને જાણે છે એમ કહ્યું છે. ખરેખર જાણવાનું કાર્ય તો પર્યાય કરે છે, કાંઈ ધ્રુવ તત્વ જાણવાનું કાર્ય કરતું નથી. પણ તે પર્યાયનું લક્ષ્ય ધ્રુવ તત્વ ઉપર છે. પરંતુ ત્યાં પર્યાય પોતે
આંધળી રહીને દ્રવ્યને નથી જાણતી. એટલે કે પર્યાય દ્રવ્યને પણ જાણે છે અને પોતે પોતાને પણ જાણે છે. પર્યાય પોતે આંધળી રહીને દ્રવ્યને નથી જાણતી. દ્રવ્યને જાણનારી પર્યાય પોતે પોતાને પણ જાણે છે. પર્યાય પ્રગતિ તે પર્યાય પોતે પોતાને સ્વસંવેદનથી જાણતી પ્રગટે છે. જે પર્યાય પ્રગટ થઈ છે તે પર્યાય પોતે પોતાને સ્વસંવેદનથી જાણતી પ્રગટે છે. અભેદ ઉપર દ્રષ્ટિ છે એટલે પર્યાયનો ભેદ પાડતું નથી, પણ જ્ઞાન તેને જાણે તો છે. અહીં આત્મા આત્માને જાણે છે એમ કહીને પર્યાય સમયે સમયે આત્મામાં અભેદ થતી જાય છે એમ બતાવ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ. ફરી ફરીને વાંચીએ તો જ આ વાત સમજાય ને પકડાય એવી છે. શું કહ્યું છે કે જે પર્યાય છે તે પર્યાય પોતે દ્રવ્યને જાણે છે, તો એ પર્યાય માત્ર દ્રવ્યને જાણે છે એમ કે કઈ આંધળી રહીને દ્રવ્યને જાણે છે એમ નથી, પરંતુ ત્યાં પર્યાય પોતે પોતાને પણ જાણે છે. દ્રવ્યને જાણનારી પર્યાય પોતે પોતાને પણ જાણે છે. પર્યાય પ્રગટ થઈ તે પર્યાય પોતે પોતાને સ્વસંવેદનથી જાણતી પ્રગટે છે. એ પર્યાય પોતે પોતાને જાણે છે એમ કહ્યું. હવે એમાં વધારે સ્પષ્ટતા કરી કે કઈ રીતે જાણે છે પોતાને, તો કે સ્વસંવેદનથી જાણતી પ્રગટે છે. પર્યાય પોતે પોતાને પણ જાણે છે. એ ધ્રુવનું લક્ષ કરે છે, એને જાણે છે, અને એ વખતે એ પર્યાય પોતે પોતાને પણ જાણે છે. એવી પોતાને જાણતી એ પર્યાય પ્રગટ થઈ. તો કઈ રીતે જાણે છે, તો કે પોતે પોતાને સ્વસંવેદનથી જાણે છે. એટલે સ્વસંવેદન દ્વારા પોતે પર્યાય પોતાને જાણે છે. હવે સ્વસંવેદનથી જાણતી એ પર્યાય પ્રગટ થઈ છે. પોતાના સંવેદન દ્વારા પોતાને જાણતી એવી એ પર્યાય છે. દ્રષ્ટિ અભેદ ઉપર છે, અભેદ ઉપર દ્રષ્ટિ છે, એટલે પર્યાયનો ભેદ પાડતું નથી. એ તો પહેલા જ આપણે સમજ્યા કે ભેદ પડતો નથી, દ્વૈત રહેતો નથી, પણ જ્ઞાન તેને જાણે તો છે. દ્વૈત બેપણું રહેતું નથી, પણ દ્રષ્ટિ અભેદ ઉપર છે, છતાં પર્યાય પોતે પોતાને જાણે છે. અને એ જાણે છે તો સ્વસંવેદન દ્વારા જાણે છે, સ્વસંવેદનથી જાણે છે. એવું એને સંવેદન હોય છે. સ્વરૂપનું લક્ષ થતા સંવેદન એને એવું હોય છે. એ સંવેદન એ જ્ઞાન છે. એટલે એવું એ જ્ઞાન એને પોતાને જાણે છે, સંવેદન રૂપે જાણે છે. એ રીતે અહીંયા આત્મા આત્માને જાણે છે એમ કહીને પર્યાય સમયે સમયે આત્મામાં અભેદ થતી જાય છે એમ બતાવ્યું છે. પર્યાય એક પછી એક જે થાય છે તે અભેદ છે. મૂળ દ્રવ્ય સાથે અભેદ થતી જાય છે, ભેદ પડતા નથી. છતાં એ જ્ઞાનની પર્યાય પોતે પોતાના સ્વસંવેદન દ્વારા પોતાને પણ જાણે છે. જો સ્વસંવેદન દ્વારા પોતાને જાણતી જ ન હોત તો એને ખ્યાલ ક્યાંથી આવત કે પોતાને આત્માનો અનુભવ થયો છે, આનંદનું વેદન થયું છે? ખ્યાલ ક્યાંથી આવે? આત્માને જાણે છે ત્યારે એ પોતે પોતાને જાણે છે. અને પોતે કેવી થઈ છે? પોતે પોતાના સ્વરૂપ સાથે અભેદ થઈ છે. એટલે કે અભેદ થઈ અને પોતે સ્વસંવેદન દ્વારા પોતાને જાણે છે. અને દરેક સમયે એ આત્મામાં અભેદ રહીને અભેદ થતી જાય છે. દરેક પર્યાય અભેદ થતી જાય છે અને પોતે એમ સ્વસંવેદન રૂપે પરિણમી જાય છે. પોતે જીવ પોતે સ્વસંવેદન રૂપે પરિણમી જાય છે. આવું અદ્વૈતપણું છે. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. સૂક્ષ્મ વાતો છે, બધાને ખાસ અનુમોદના છે કે ફરી ફરીને વાંચવું
ફરી ફરીને ચિંતવવું. ગુરુદેવે ઘણી સૂક્ષ્મ વાત સમજાવી દીધી છે પ્રભુ. આપણા અહોભાગ્ય કે આવી વાત આપણે માટે રહી ગઈ. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ